હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધા મિત્રોને હરે કૃષ્ણ. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ હશો અને આજે તમે બધા વહેલા હેર જ જાગ્યા હશો, કારણ કે છે 15મી ઓગસ્ટ એટલે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય. તો સ્વતંત્ર દિવસની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. અને આજે આપણે છે કોલેજમાં રજા. કોલેજ હું પણ આજે નથી ગયો, કારણ કે વહેલા જવાનું હતું અને અહીંથી મારે 2 કલાકનો રસ્તો થાય ને એટલા વહેલા તો બસ ચાલુ નથી થતી, એટલે થોડુંક ત્યાં નથી ગયો. પણ અહીં નજીકમાં આપણે જઈ આવીએ. તો અત્યારે અહીંથી જઈ ગેરેજ ને ગેરેજ જઈ ઓફિસે, ત્યાંથી આપણે ઓફિસેથી રેલી કાઢવાની છે. બધા વકીલો સુરતના ભેગા મળી અને એક રેલી કાઢવાના છે. તો આપણે એની સાથે આજે જોડાવાનું છે. તો જોડાઈ રહો આપણા યુટ્યુબ ચેનલ સાથે અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ તમે કરી દેજો, ભૂલતા નહીં. તો મળીએ આપણે રેલીમાં. તો આપણે નીકળી ગયા છીએ હવે ગેરેજ બાજુ જવા માટે. અને આજે તડકો છે, ઓલા ઉનાળામાં કેવો તડકો હોય એવી રીતના આજે તડકો છે. આજે નથી વરસાદ, નથી કાંઈ ઝાપટું આવ્યું, કાંઈ વરસાદ નહીં, એવું કાંઈ ખાસ. જો અત્યારે એવો તડકો જ એવો છે, અત્યારે ઉનાળાના જેવો તડકો હોય ને એવો તડકો છે. તો જઈએ, હાલો તો હવે ગેરેજ બાજુ. જો આવ્યું છે આપણું મેટ્રોનું કામ. બોલો, તમે લોકો કહેતા ને કે જે આ મેટ્રોનું કામ ભાંગેલું છે, જ્યાં ભંગાણ થયું થોડું ઘણું એમ. જો આ ત્યાં એ કામ છે ને અત્યારે ત્યાં સુધારો કરવામાં આવ્યો છે. આપણે આવ્યા મોટર ગેરેજે. તો હવે અંદર જઈએ અને થોડુંક એડિટિંગ કરવાનું છે. તો એડિટિંગ કરવાનું બાકી એ કરી નાખીએ છે. ટાટા ટિગોર સર્વિસમાં હશે લગભગ. અહીંયા કાચ તૂટલો છે. જો અહીંયા આ રિંગ નાખવાની છે કે વરસાદના પાણીના લીધે જે અંદર પાણી જાય ને એ રિંગ તૂટી ગઈ છે. તો આને એ રિંગ નાખવાની છે. અને બહાર 2 4 વ્હીલ રિપેર માટે પડેલી છે. તો કાંઈ નહીં, ચાલો તો આપણે થોડોક વિડીયો અપલોડ કરવાનું છે, એડિટિંગ કરવાનું બાકી છે. તો કરી નાખીએ, થોડીક વાર બેસી અને પછી નીકળીએ આપણે. છોકરાઓએ રેલી કાઢી, આધી રોટી ખાएंगे देश को बचाएंगे. છોકરાઓના નારાઓ સાંભળી અને આપણને કંઈક દિલમાં મહેસૂસ થાય કે હા, છોકરાઓ કેવા કેવા નારા લગાવે, આધી રોટી ખાएंगे देश को बचाएंगे. આપણને દિલમાં એવો મહેસૂસ થાય કે આ આપણો દેશ ભારત. આપણી રેલી બાજુ, કારણ કે હું હેલો જાઉં છું અને આમે આપણે રેલી છે. તો હવે રેલીમાં સાથે જોડાઈ જઈએ આપણે. જો આ ડીજે છે ને એમાં એ વકીલોની બધાની રેલી છે, તો એની સાથે આપણે જોડાઈ જઈએ અત્યારે. અને તો નાસ્તામાં આપ્યા છે ઢોકળા. તો મેં તો દાબીને ખાધા, કારણ કે આપણે ડિસ્કો કર્યો હતો એટલે થાકી ગયા અને ભૂખ પણ લાગી હતી. મેં તો 2 વાર ઢોકળા લઈને ખાધા. તો આપણે હવે થઈ ગઈ છે પૂરી અને હવે નીકળીએ આપણે ઓફિસ બાજુ. અત્યારે હું જાઉં છું હવે ધીરુભાઈની ઓફિસ છે. અત્યારે હવે રેલી પૂરી થઈ ગઈ છે, પૂરી અને નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે નાસ્તો ખાઈ અને હવે છૂટા થઈ ગયા. તો હવે જઈએ ગેટની બહાર અને ઓફિસે જઈએ હવે ધીરુભાઈની. હાલો, તો આપણે લખવાના છે અસાઇનમેન્ટ. તો હવે અસાઇનમેન્ટ હજી બાકી છે, માથાનો દુખાવો પૂરો કરીએ. તો અંશુમન 2 અસાઇનમેન્ટ લખી દે. મને લખી દે બેટા, તો 2 અસાઇનમેન્ટ હે નહીં લખી દે. કેવું હોળી. હાલો, તો વાગ્યા છે હવે 12 વાગવા આવ્યા છે. તો હવે 2-3 અસાઇનમેન્ટ બાકી છે અને કાલે જમા કરાવવાના છે. તો હવે લખી નાખીએ. અંશુમન જો અહીંયા લખવા દે તો લખવા દે બેટા મને અહીંયા. ચાલો, તો હવે લખી નાખીએ. અંશુમન આવ્યો છે રમકડા લઈને. મને કહે છે કાકા હાલો રમવા. બેટા હું લખું કે તારી યાર રમવા આવો? હે લખું કે તારી યાર રમવા આવો? અમારા ઘરને એવું છે, ગમે એટલું સારું કરો ને, અંશુમન જાગે ને એટલે તરત જ ખરાબ કરી દે. રમકડા ગમે ત્યાં પડ્યા હોય, ગમે એ વસ્તુ તોડી નાખે. પપ્પાને જ એટલું કરે કેમ? લાય મને આપી 4 વ્હીલ, મારે લેતી જાવી. લાય 4 વ્હીલ લાવો.
આવ્યો છું અત્યારે ધીરુભાઈની ઓફિસે, તો હવે અંદર જઈ અને બેસીએ થોડી વાર. તો આપણે આ છે ધીરુભાઈ એડવોકેટ નકુમ, સંપર્ક કરવો જો કાંઈ પણ કામ હોય તમારે. તો હવે અંદર જઈએ આપણે. તો અંદર જઈએ તો ઓહો આ ભાઈ તો બધા બીમાર લાગે અહીંયા તો કાંઈ નહીં, થોડીક વાર આપણે કમ્પ્યુટરમાં બેસીએ હવે અને થોડુંક આપણે એડિટિંગ કરવાનું છે અને યુટ્યુબને થોડુંક શીખવાનું છે. તો આપણું પીસી અહીંયા ખુલ્લું જ છે, તો બેઠા બેઠા થોડીક વાર આપણે ઘૂમેડીએ હવે. અને કીબોર્ડ પણ મસ્ત છે જુઓ તમે. તો હવે થોડીક વાર બેઠા બેઠા ઘૂમેડીએ આમાં અને યુટ્યુબનું આપણું શીખવાનું છે તો શીખીએ અને પછી જઈએ બહાર. વેલકમ. હાય, કેમ છે કેતો? કેમ છો હવે? તો હું આવ્યો છું અત્યારે અંશુમન પાસે અને અંશુમન મને કહે છે રમો મારી સાથે, બોલ થી એમ રમો તારી યારે મને રમાડી હે પાકો રમાડી. એલા કહી દે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા કાકા દીકરા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ. કહી દેજો. હા એમ કહી દે કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. કહી દે કેમ છો એમ કહી દે કેમ છો. તો ઘડીક આવડા છોકરાઓ બધાને રમાડીએ અને તો ચાલો થોડીક વાર આવડા લોકો સાથે રમીએ અને જવાનું છે હેર કટિંગ કરવા. સેટ થઈ જાય તો જઈએ આપણે હવે એ બાજુ થોડીક વાર છોકરા સાથે રમીને. તો આ સામુંડા હેર સલૂન છે એ આપણે દોસ્તારનું છે મયુરભાઈનું. હવે ત્યાં જઈએ અને વાળ ને દાઢી સેટ કરાવી નાખીએ. તો આપણા ભાઈબંધ અહીંયા જ બેઠા છે. લે કા મયુર કેમ છે? આ ભાઈની દુકાન છે. તો હવે આ ભાઈને કહીએ આપણને સેટ કરી દે વાળ ને દાઢી. આવે કોમેન્ટ કરજો વાળ કપાણા પછી હું ફોટો મૂકું કેવા લાગુ એમ કોમેન્ટ કરજો. થોડાક મોટા થઈ ગયા છે કપાણ, જો કે આમ જરૂર નથી પણ ઉપર મોટા થઈ ગયા એવું લાગે છે. તો તમારા ભાઈબંધના વાળ કટિંગ થઈ ગયા છે તો તમે કોમેન્ટ કરીને બતાવજો જરીક તમને કેવા લાગે અને આગલી વખતે કેવા કપાવો જરીક કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણા વાળ કપાઈ ગયા છે અને હવે આપણે ઘર બાજુ નીકળીએ. ઘણું અંધારું થઈ ગયું, દિવસ હતું અને ત્યારે હું આવ્યો હતો, ઘણું અંધારું થઈ ગયું. તો આપણી પડી છે સાયકલ, તો હવે સાયકલ લઈને હવે આપણે નીકળીએ પાછા. તો હવે આપણે આજના વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હરે કૃષ્ણ.